નમસ્કાર. ગુજરાતના હવામાનમાં આવનારું અઠવાડિયું બહુ જ મોટો ફેરફાર લઈને આવી રહ્યું છે. તો ચાલો આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે સમજીએ કે આખરે હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને આપણે બધાએ કઈ કઈ તૈયારીઓ કરવી પડશે. આજકાલ હવામાન કંઈક અજીબ નથી લાગતું? સવારમાં ઠંડી લાગે અને બપોર પડતા જ પરસેવો વળી જાય, બરાબર ને? આ જે બેવડી ઋતુનો અનુભવ આપણે કરી રહ્યા છીએ ને, એ તો આવનારા એક મોટા ફેરફારનો ખાલી એક ઇશારો જ છે. તો ચાલો સૌથી પહેલા એ જોઈએ કે અત્યારે ચાલી શું રહ્યું છે, જે આખી વાતનો પાયો છે. આ બેવડી ઋતુ શબ્દ અત્યારે ગુજરાતમાં લગભગ બધા જ વાપરી રહ્યા છે. સવારની એક ગુલાબી ઠંડી કેટલી મજાની લાગે, નહીં? પણ બપોર થતાં જ જાણે સીધો ઉનાળો આવી ગયો હોય એવી ગરમી. એક જ દિવસમાં શિયાળો અને ઉનાળો. આ અનુભવ સ્વાસ્થ્ય માટે પણ એક મોટો પડકાર છે, ખરું ને? અને આ વાત ખાલી અનુભવની નથી હો, આંકડા પણ એ જ સાબિત કરી રહ્યા છે. જુઓ, સામાન્ય રીતે ફેબ્રુઆરીના મધ્યમાં તાપમાન કેટલું હોય? લગભગ 31થી 32 ડિગ્રી. પણ અત્યારે એના કરતાં પણ 2 થી 5 ડિગ્રી વધારે ચાલી રહ્યું છે. એટલે કે ગરમીનો પારો સમય કરતાં ઘણો વહેલો ઉપર ચડી રહ્યો છે. અને વાત ખાલી તાપમાન વધવાની નથી. એક બાજુ પંચમહાલ અને સુરત જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી ગયો, તો બીજી બાજુ રાજકોટ અને ડીસામાં પારો 35 ડિગ્રી પણ ક્રોસ કરી ગયો છે. આ બધું શું બતાવે છે? બસ એ જ કે હવામાનમાં કંઈક મોટો ઉલટફેર થવાનો છે. તો હવે આવીએ મુખ્ય મુદ્દા પર. આવનારા અઠવાડિયા માટે હવામાન વિભાગની ઓફિશિયલ આગાહી શું કહે છે? ચાલો જોઈએ. આગાહી પ્રમાણે 22 ફેબ્રુઆરીથી એક નવી વેધર સિસ્ટમ સક્રિય થવાની શરૂઆત થઈ જશે. 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા ઝાપટા આવી શકે છે. પણ અસલી ખેલ શરૂ થશે 26 તારીખથી. ખાસ યાદ રાખજો, 26, 27 અને 28 ફેબ્રુઆરી આ 3 દિવસોમાં માવઠાની સંભાવના સૌથી વધારે છે. હવે સવાલ એ છે કે આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર ક્યાં જોવા મળશે? તો હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર ગુજરાત પર ખાસ નજર રાખવી પડશે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે. અહીંયા હળવાથી લઈને મધ્યમ વરસાદ અથવા તો ગાજવીજ સાથે ઝાપટા પડવાની પૂરી શક્યતા છે. એટલે આ વિસ્તારો માટે આ એક એલર્ટ જેવું છે. ચાલો હવે આ સમયગાળા દરમિયાન તાપમાન અને પવનની વાત કરીએ. દિવસનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન લગભગ 33થી 34 ડિગ્રી રહેશે, જ્યારે રાત્રે ઠંડી થોડી ઓછી થશે અને લઘુત્તમ તાપમાન 20થી 21 ડિગ્રીની આસપાસ રહી શકે છે. અને હા, એક બીજી મહત્વની વાત, પવન પણ જોર પકડશે. ક્યારેક તો 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે. પણ મનમાં સવાલ તો થાય જ ને કે ફેબ્રુઆરી મહિનામાં આ વરસાદી માહોલ કેમ બની રહ્યો છે? આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એને જરા સરળ ભાષામાં સમજીએ. આ બધી ગરબડ પાછળનું જે મુખ્ય કારણ છે એને કહેવાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ગુજરાતીમાં કહીએ તો પશ્ચિમી વિક્ષોભ. હવે આ છે શું? તો સમજો કે આ એક પ્રકારનું વાવાઝોડું છે જે છેક ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં બને છે. ત્યાંથી એ પૂર્વ તરફ મુસાફરી કરતું કરતું આપણા દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવે છે અને શિયાળામાં વરસાદ લાવે છે. આ ચોમાસાના વરસાદથી બિલકુલ અલગ છે. અને જુઓ, આ વખતે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકલું નથી આવતું. એની સાથે સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને એક ટ્રફ પણ જોડાયા છે. એટલે કે એક નહીં પણ 3 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. અને જ્યારે આવું થાય ત્યારે તેની અસર ઘણી મોટી અને ગંભીર હોય છે. એટલે જ આ આગાહીને આટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે. સારું, આપણે એ તો સમજ્યા કે શું થવાનું છે અને કેમ થવાનું છે. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આની આપણા જીવન પર, ખાસ કરીને ખેતી અને આપણા સ્વાસ્થ્ય પર શું અસર થશે? આ સમયે જો કોઈની ચિંતા સૌથી વધારે હોય તો એ છે આપણા ખેડૂત ભાઈઓની. કેમ? કારણ કે ઘઉં, ચણા, રાયડા જેવા શિયાળુ પાક અત્યારે કાં તો લણણી માટે તૈયાર ઊભા છે અથવા તો લણીને ખેતરમાં પડ્યા છે. અને આવા સમયે જો વરસાદ આવે તો વિચારો, આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે. તો આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોએ શું કરવું? કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. પહેલું, જો પાક લણી લીધો હોય તો તેને ખુલ્લામાં બિલકુલ ન રાખો. તરત જ કોઈ સુરક્ષિત જગ્યાએ ખસેડી લો. બીજું, જો એ શક્ય ન હોય તો પાકના ઢગલા પર પ્લાસ્ટિક કે તાડપત્રી બરાબર ઢાંકી દો. અને ત્રીજું, આ વરસાદના દિવસોમાં કોઈ પણ પ્રકારની દવાઓનો છંટકાવ કે ખાતર આપવાનો ટાળજો. ખેતી સિવાય
આ બેવડી ઋતુની સીધી અસર આપણા બધાના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. સવારે ઠંડી, બપોરે ગરમી. આ તાપમાનના ઉતાર ચઢાવને કારણે શરદી, ખાંસી, તાવ અને ગળામાં ઇન્ફેક્શનના કેસો એકદમ વધી ગયા છે. ખાસ કરીને ઘરના વડીલો અને નાના બાળકોનું તો વધારે ધ્યાન રાખવું પડશે. તો ચાલો ફટાફટ એ જોઈ લઈએ કે આ બધી પરિસ્થિતિમાં આપણે સૌએ શું તૈયારી રાખવાની છે. ઓકે, તો મુખ્ય મુદ્દાઓ ફટાફટ યાદ કરી લઈએ. ખેડૂતો માટે પાકની સુરક્ષા સૌથી પહેલાં. સામાન્ય લોકો માટે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તાપમાન મુજબ કપડાં પહેરો. જો ક્યાંય બહાર જવાનો પ્લાન હોય, ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુ, તો પવન અને વરસાદની તૈયારી રાખજો. અને સૌથી જરૂરી વાત, હવામાન વિભાગ તરફથી આવતી સાચી માહિતી પર જ ધ્યાન આપજો. અને છેલ્લે એક મોટો સવાલ જે આપણા બધાના મનમાં થવો જોઈએ. આ જે કમોસમી વરસાદની ઘટનાઓ છે એ હવે જાણે કે દર વર્ષે થવા લાગી છે, વધુને વધુ સામાન્ય બની રહી છે. તો શું આ આપણી આબોહવામાં, આપણા પર્યાવરણમાં જે લાંબા ગાળાના ફેરફારો થઈ રહ્યા છે એનો એક મોટો સંકેત છે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.